તો અમદાવાદમાં મિશન સાયબર રક્ષિકા અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, આવું સાંભળ્યું। અને કોઈ પણ અગર આપને સાથે આ પ્રકારના આપને ઉપર વોચ રાખી જેના અમે સાયબર બુલિંગ સાયબર जो है स्टॉकिंग बोलिए છે जो ટેકનિકલ વર્ડમાં जो है કોઈ भी કરતા હોય તો આપ ઇમિડિયેટલી અમે કોન્ટેક્ટ કરો, અમે પૂરી એના ઉપર કાર્યવાહી કરીશું। મહિલાઓને પણ શું આપણે કહેવા માંગશું કે શું ધ્યાન રાખવું સોશિયલ મીડિયા ઉપયોગ કરતા સમયે? અમે સોશિયલ મીડિયા જેટલા भी केसेस થયા એના એનાલિસિસ में અમે લોકો જોયા कि एक तो एकदम अनसिक्योर्ड जो है एना प्रोफाइल रहे छे અને આ લોકો જો એકદમ જો भी आईडी पासवर्ड वगैरह રહે છે, पासवर्ड भी है तो बहुत ચાલતા રહે છે, मतलब इसलिए जो એના ઓપન भी करे, कोई एक्सेस भी કરી લે અને કોઈ અનનોન લોકો કોઈ રિક્વેસ્ટ મોકલે તો એના એક્સેપ્ટ કરી લેતા હોય છે। કોઈ भी ડીપી में એવા ફોટો મૂકી દેતા હોય તો અમુક લોકો એનાથી એટ્રેક્ટ થઈને એના સાથે કોન્ટેક્ટ કરવાના ચાલુ કરી દેતા હોય છે। આપની પર્સનલ ડિટેલ લોકો શેર કરવા લાગે છે જો તો આ પ્રકારના ચીજોને નહીં કરવા જોઈએ। આપ જેટલા આપના જેના ઓળખો છો, આપના દોસ્ત હોય, આપના રિલેટિવ્સ હોય, આપના મિત્રો હોય એના સાથે જો આપને કરવા જોઈએ। અનનોન લોકો સાથે જો આપ એવોઇડ કરો જોઈએ એવી અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ। અને એના સાથે ઘણા બધા અમારા એક ગાઈડલાઇન્સ બી છે જો આપના માધ્યમથી તમે ગ્રુપમાં નાખીશ, આ લંબી છે જેથી લોકો શું કરવા જોઈએ શું નહીં કરવા જોઈએ તો થોડા सा પ્રિકોશન રાખે। અને બીજા ઘણા બધા કેસીસ અમે લોકો એવું જોયા કે हमारा जो फॉलोवर વધે, हमारा जो पोस्ट ने लाइक्स વધુ મળે જોઈએ તો આ હોળમાં બી આ લોકો જો આ પ્રકારના આમાં ટ્રેપમાં અનનોન લોકોને ટ્રેપમાં આવી જાય છે જેથી આ બધા તકલીફો પડે છે। जनरली थोड़ा मैं એટલા છે થોડા મેટ્રિમોનિયલ રિલેશન ટાઈપના મેટર છે જો નહીં થયા લગ્ન તો એના પછી બીજાને ડેમેજ કરી આ પ્રકારના કેસ। ને અમે જે રીતે बताया जो कि हमारी जो टीम છે સાયબર ક્રાઇમ जनरली અત્યાર સુધી કોઈ જતા હોય તો પુરુષ અમારા અધિકારી હોય તો ક્યારેક ક્યારેક બહેનોને થોડા સા શેર કરવામાં અગવડતા પડતી હતી જો તો એને જ ધ્યાનમાં રાખીને જો આ તમે અત્યારે ચૂકી બી લગભગ 1.5 મહિનાથી અમારા 2 મહિનાથી જૂનના મહિનાથી સેલ ચાલુ કરવામાં આવેલા છે જો તો એના અનુભવ પ્રમાણે અમે લોકોને એવું લાગે કે આ એક્સક્લુઝિવ બહેનો ડેમેજ કરી દઈએ આ પ્રકારનો મેટર। રાજકોટના જેતપુરમાં તોડબાજ